ડે 13 માં બધાનું સ્વાગત છે. 4 જણા સેફ થઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ, વેરી ગુડ મોહમ્મદ. જીતવાનું પહેલું ટાસ્ક, વેરી ગુડ. તમારે ચિઠ્ઠી એક્સચેન્જ કરી, દિમાગથી ગેમ ખેલું. પહેલું જ કીધું હતું કે આ વીક દિમાગથી રમવાનું છે. હવે બચેલા છે ટોન અનસેફ ખિલાડી. અનસેફ ખિલાડી આવી જાય. ટોન અનસેફ ખિલાડી સગુન, રિષભ, સઈદ ને બચેલા છે 4 સેફ ખિલાડી. આજે તમારા ટોનમાંથી કોઈ એકની કિસ્મત અહીં બદલાઈ જશે, એટલે કોઈ એક અબી સેફ થઈ જશે. તે ડિસિઝન છે આ 4ના ઉપર. 4 જણા મશવરા કરો, જે તમને યોગ્ય લાગે કે આ ટોનમાંથી કોઈ એકને આપણે સેફ કરી લઈએ હમણાં જ, તે કરી લો. હા, વાતચીત કરો ને. વોટ મેજોરિટી પર આવવું જોઈશે, તમારા ઉપર છે. વોટ 4 નું કોઈ એકના ઉપર હોવું જોઈએ. એવું કોણે કીધું કે નવા જ અનસેફ થશે? રિષભ, કોંગ્રેચ્યુલેશન, તું સેફ થઈ ગયો છે. બચ્ચા 2 ખિલાડી. હવે થશે વોટિંગ. બધા કાગળ પર નામ લખશે પોતપોતાની ચિઠ્ઠી પર, જેને વોટ આપવું હોય તે. જેને સૌથી વધારે વોટ મળશે તે જ જીતશે ને સેફ થશે, ને કોઈ એક નીકળી જશે. બધા રેડી છો? સ્ટાર્ટ કરીએ નવાજથી. ગઈ છે ઘડી, જેનો બેસબરી છે બધાને ઇંતજાર છે. ચાલો, જેને સૌથી વધારે વોટ યાની 5 વોટ મળ્યા છે ને કોઈ એકને 1 વોટ મળ્યું છે, તે છે જેને સૌથી વધારે વોટને સેફ થાય તે છે સગુન. કોંગ્રેચ્યુલેશન સગુન, તું સેફ થઈ ગયો. આવી જા. ને સઈદ, તારો સફર આ શોમાં અહીંયા જ ખતમ થાય છે. જેટલા બી આપણે શો કર્યા છે, સઈદ ઓલમોસ્ટ ટોપ 3 ને ટોપ 2માં જ રહે છે, પણ આજે સઈદે એની જર્ની ટોપ 7 પર ખતમ કરી, જે મને સારું નહીં લાગતું. મેં સઈદ એક એવો કન્ટેસ્ટન્ટ છે જે કોઈ આજે હાર નહીં માનતો, પણ મેં પહેલું જ કીધું હતું કે આ બી દિમાગનું ગેમ છે. જે દિમાગ લગાવશે તે જ જીતશે. ને આખું નવું શું છે, કંઈ બી કશું બી થાય છે ને તમારા વાત તમને કરે છે. એટલે સોચી સમજીને ફ્રેન્ડ્સ બી બનાવો, જોડે બી રમો ને વોટ બી લો. એકલા રમશો તો બી અઘરું છે, જેટલું એકલું રમશો ને આ ગેમમાં એટલું અઘરું છે. ગ્રુપ બનાવીને જ રમો. હવેથી બહુ દિવસ નથી ટોપ 5ના લીધે. સઈદ, આખરી વાર મળી લે. ઓવર સ્માર્ટનેસ કરતા મને આવડે છે રિષભ. ના રમવું હોય, સિરિયસલી ના રમવું હોય તો કહી દો. ઓલરેડી 2 કન્ટેસ્ટન્ટ ઇવિક થઈ ગયા છે, એમને ચાન્સ આપી દો. તમને ચાન્સ મળ્યું જ, તમે જીતા જ, તમને વોટ મળ્યો, તેનો મતલબ એવો નહીં કે તમે ગવર્મેન્ટમાં ને પાવરમાં આવી જાઓ.